નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. 2025નું વર્ષ ચાલુ થશે અને કેવું રહેશે એ વિષય ઉપર આપણે થોડીક વાતો કરવી છે. 24નું વર્ષ પૂરું થઈ જશે અને 25નું શરૂ થશે. 2025 કેટલા આશાઓ, કેટલા ઉમંગ સાથે નવું વર્ષ ચાલુ થશે. 24નું વર્ષ ભૂતકાળ બની જશે. 25 આશાનું ઉમંગનું નવું વર્ષ આવે 2025નું, એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. દરેકની મનોકામના કંઈક ને કંઈક રહેતી હોય છે કે નવા વર્ષમાં આપણે આવું કરશું, આમ રહેશે. અને વાત પણ બરાબર છે. આજે દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. નવી નવી ટેકનોલોજી આવે છે, જૂની થઈ જાય છે, નવી આવે છે. જે કદાચ આપણે વિચાર્યું પણ ન હોય એવી ટેકનોલોજી નવી નવી આવે છે અને આપણે એને સ્વીકારીએ પણ છે. તો એવું જ 2025નું વર્ષ નવી ટેકનોલોજી, નવું જેને કંઈક કરવું છે એવા વ્યક્તિઓ માટે આશા અને ઉમંગનું વર્ષ આવે એવી તો આપણે આશા રાખીએ છીએ. પરંતુ આપણે જે આ વાત કરવાની છે તો 2025નું વર્ષ જ્યોતિષ અને ગ્રહોને આધારે કેવું રહેશે એની આપણે સામાન્ય જેને કહેવાય ચિત્ર રજૂ કરવો છે. આપણે વિક્રમ સંવતનો મનાવીએ છીએ એ જ રીતે 2025નું વર્ષ પણ આપણે મનાવીએ છીએ. શરૂઆત થાય છે અને આપણે જેમ દિવાળીનો માહોલ ઉજવીએ છીએ એ જ રીતે હવે લોકો આ વર્ષને આવી રીતે આ પણ આગમન વર્ષનું જે આગમન થાય છે એ જ રીતે ઉત્સવ ઉજવતા થઈ ગયા છે. કશું ખોટું નથી. જે કંઈ થાય બધું મર્યાદામાં થાય, બહુ સારું છે. બધી જ વસ્તુ સારી છે, કોઈ વસ્તુ ખરાબ નથી, બધું જ સારું છે. કારણ કે આવા ઉત્સવો જ્યારે કંઈક ઉજવાશે ત્યારે જીવનમાં નવું ઉત્સાહનો સંચાર થશે. કંઈક કરવું છે, આગળ વધવું છે એવા એક સંકલ્પો અંદરથી ઉઠશે. ઘણા લોકોએ મનમાં વિચારો કરી રાખ્યા હશે જાત જાતના કે આપણે મકાન લઈશું, આપણે લગ્ન છોકરાના સારી જગ્યાએ થઈ જાય એવું કંઈક વિચાર્યું હોય. અગર તો નોકરીમાં પરિવર્તન કરશું, ધંધામાં પરિવર્તન, બરાબર છે. લોકોની આશા છે નવા વર્ષમાં આવું આપણે કરશું. તો આ વાત કરવાની છે. પરંતુ પ્રથમ આપણે નવું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર થોડી વાતો કરીશું. જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.